નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1ની અંદર આપેલ દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 10.1 જેમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. જેમાં આપણને એક આકૃતિ આપેલી હશે અને આપણે તેની પરિમિતિ શોધવાની છે. તો સૌથી પહેલા જે આ એ નંબરની આકૃતિ આપેલી છે તેની પરિમિતિ શોધીએ. તો અહીં લખીશું પરિમિતિ બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ એટલે આપણને જે આકૃતિ આપી છે તેની તમામ જે બાજુઓ હોય તેના મૂલ્યોનો સરવાળો. અહીં તમે જોઈ શકો છો આ આકૃતિમાં કુલ 1, 2, 3 અને 4 બાજુ આપેલી છે અને તેના માપ પણ આપેલા છે. તો આ ચારે ચાર બાજુઓના માપનો જે સરવાળો થશે તેને જ આપણે શું કહીશું? પરિમિતિ. તો અહીં લખી શકીશું પરિમિતિ બરાબર 2 વત્તા 1 વત્તા 5 વત્તા 4. આ જે બાજુઓ આપેલી હતી તેના માપનો સરવાળો એટલે જ પરિમિતિ. હવે આ શું કરી દઈશું? આપણે સરવાળો કરી દઈશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 2 અને 1 3, 3 અને 5 8, 8 અને 4 12. એટલે અહીં આવશે 12. હવે આ 12ની પાછળ આપણે એકમ લખીશું. હવે આપણને જે માપ આપ્યા છે બાજુઓના, જેનો એકમ છે સેન્ટીમીટર, તો પરિમિતિનો એકમ પણ શું આવશે? સેન્ટીમીટર. તો આ થઈ ગયો આપણો જે આકૃતિ 1 હતી તેની પરિમિતિનો જવાબ. ત્યારબાદ હવે બી નંબરની આકૃતિ જોઈએ, જેમાં પણ કુલ 4 બાજુઓ છે અને દરેકના માપ આપણને આપેલા છે. તો આપણે લખીશું માટે પરિમિતિ બરાબર સૌથી પહેલા 23 અને 40 લખી દઈએ. તો 23 વત્તા 40 વત્તા, હવે જુઓ આ બંનેના માપ કેટલા છે? 35 વત્તા 35. તો અહીં લખી દઈએ 35 વત્તા 35. હવે સરવાળો કરીએ તો સૌથી પહેલા આ બેનો સરવાળો કરીએ તો આપણને મળશે 63 વત્તા 35 ને 35 70. હવે આ બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે 3 વત્તા 0 એટલે કે 3 અને 6 વત્તા 7 એટલે કે 13 અને પાછળ એકમ આવશે સેન્ટીમીટર. તો આ થઈ ગયો આકૃતિ બીનો જવાબ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ સીની પરિમિતિ શોધીએ. તો સૌથી પહેલા આપણે લખીશું પરિમિતિ બરાબર અહીં દરેક બાજુના માપ 15 સેમી આપેલા છે. તો આપણે લખી દઈએ 15 વત્તા 15 વત્તા 15 વત્તા 15. હવે તમે જોઈ શકો છો અહીં દરેકમાં શું છે? 15 15 અને કુલ કેટલી વખત છે? 4 વખત. તો આને આપણે 4 ગુણ્યા 15 પણ લખી શકીએ છીએ. હવે 15 ગુણ્યા 4 એટલે આપણને મળશે 60 સેન્ટીમીટર. તો આ થઈ ગયો પરિમિતિનો જવાબ. ત્યારબાદ આકૃતિ નંબર ડી છે, જેમાં કુલ કેટલી બાજુ આપેલી છે? 5 અને દરેક બાજુના માપ પણ આપણને આપેલા છે. તો સૌથી પહેલા આપણે લખી દઈએ માટે પરિમિતિ બરાબર અહીં દરેક બાજુના માપ છે 4 એટલે કે 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4. આ દાખલામાં પણ તમે જોઈ શકો છો કે 4 4નો સરવાળો છે અને કેટલી વખત છે? 5 વખત. તો આને આપણે લખી શકીએ 5 ગુણ્યા 4. હવે 5 ગુણ્યા 4 એટલે આપણને જવાબ મળશે 20 સેન્ટીમીટર. તો આ થઈ ગયો પરિમિતિનો જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આકૃતિ નંબર એ આપેલી છે જેની આપણે પરિમિતિ શોધીશું. તો આમાં દરેક બાજુઓના મૂલ્યો પણ આપણને આપેલા છે. જેમ કે આ બાજુનું છે 1 સેન્ટીમીટર, આ બે બાજુઓના છે 4 સેન્ટીમીટર, ત્યારબાદ આ બે બાજુઓના માપ છે 0.5 સેન્ટીમીટર અને આ બંને બાજુઓના માપ છે 2.5 સેન્ટીમીટર. તો ચલો હવે આની પરિમિતિ આપણે શોધીએ.
હવે આપણે પરિમિતિ શોધીએ તો સૌથી પહેલા જે બાજુઓના માપ આપેલા હતા તેનો આપણે અહીં સરવાળો લખી દીધો છે. 4 + 4 + 0.5 + 0.5 વત્તા 2.5 વત્તા 2.5 અને વત્તા 1. સૌથી પહેલા 4 વત્તા 4 એટલે કે 8 આપણે લખી દીધા. ત્યારબાદ 0.5 વત્તા 0.5 એટલે 1 જે આપણે લખી દીધું છે. ત્યારબાદ 2.5 વત્તા 2.5 એટલે કે 5 આપણે લખી દીધું છે અને છેલ્લે 1 હતા તે પણ આપણે લખી દીધા. હવે આ ચારનો સરવાળો કરી લઈશું તો 8 ને 1 9, 5 ને 1 6 અને 6 વત્તા 9 એટલે કે 15 સેન્ટીમીટર આપણને જવાબ મળી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આકૃતિ નંબર F જુઓ, જેમાં આપણને સ્વસ્તિકની આકૃતિ આપેલી છે અને તેની બાજુઓના મૂલ્યો પણ આપેલા છે. સૌથી પહેલા આપણે આ સ્વસ્તિકની આકૃતિમાં કુલ 4 ભાગ તમે જોઈ શકો છો અને તેના મૂલ્યો પણ આપેલા છે. તો આપણે એક ભાગ જોઈએ તો તેમાં મૂલ્ય છે 1 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. તો આવા કુલ કેટલા ભાગ છે? 1, 2, 3 અને 4. તો આ જે માપ છે એનો કેટલી વખત સરવાળો આવશે? કુલ 4 વખત સરવાળો આવશે. તો ચાલો આનો જવાબ જોઈએ. હવે જે આકૃતિ F હતી તેની પરિમિતિ બરાબર તમે જોઈ શકો છો 1 + 4 + 3 + 2 + 3. આ જે મૂલ્ય હતા તેનો કુલ કેટલી વખત સરવાળો કર્યો આપણે? 4 વખત. તો સૌથી પહેલા આ જે પહેલું માપ છે એનો સરવાળો કરી લઈએ તો 1 ને 4 5, 5 અને 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 3 13. એનો મતલબ આ જે પહેલો કૌંસ છે તેનો જવાબ આવશે 13. જેવી રીતે આનો પણ 13, આ પણ 13 અને આ પણ 13. હવે 13 + 13 + 13 + 13. તો આને આપણે શું કરી શકીએ? 4 × 13 લખી શકીએ. હવે 13 ચોક 52. તો આનો જવાબ આપણને શું મળશે? 52 સેન્ટીમીટર. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. 40 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? તો સૌથી પહેલા આપણને જે વસ્તુ આપેલી છે તે આપણે લખી દઈશું. તો ઉકેલ અહીં લંબચોરસ ડબ્બાની લંબાઈ એટલે કે L બરાબર 40 સેન્ટીમીટર અને લંબચોરસ ડબ્બાની પહોળાઈ જેને આપણે B કહીશું બરાબર 10 સેન્ટીમીટર આપેલી છે. તો હવે આપણે લખીએ માટે જરૂરી ટેપની લંબાઈ બરાબર લંબચોરસ ડબ્બાના ઢાંકણની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ 2 × લંબાઈ વત્તા પહોળાઈ. જ્યાં લંબાઈ આપણે L લીધેલી છે અને પહોળાઈ આપણે B લીધેલી છે. હવે આમાં કિંમત મૂકી દઈએ તો 2 × લંબાઈ કેટલી છે? 40 વત્તા પહોળાઈ છે 10. હવે આનું સાદુરૂપ આપીશું તો 2 × 40 વત્તા 10 એટલે કે 50 અને 2 × 50 એટલે કે 50 દુ 100 સેન્ટીમીટર અથવા તો 100 સેન્ટીમીટરને આપણે 1 મીટર પણ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે નીચે લખી દઈશું. આમ જરૂરી ટેપની લંબાઈ 100 સેન્ટીમીટર અથવા તો 1 મીટર હશે. હવે દાખલા નંબર 3નું સોલ્યુશન જોઈએ. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેન્ટીમીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર છે. આ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય? તો લખી દઈએ અહીં લંબાઈ
જેને આપણે L કહીશું બરાબર 2 મીટર અને 25 સેન્ટીમીટર. આને આપણે દશાંશમાં ફેરવી લઈશું તો લખી શકીશું 2.25 મીટર. તેવી જ રીતે પહોળાઈ, જેને આપણે B કહીશું બરાબર 1 મીટર અને 50 સેન્ટીમીટર, જેને દશાંશમાં લખી શકીએ 1.50 મીટર. હવે આપણે પરિમિતિ શોધવાની છે, પરંતુ કોની? તો કે લંબચોરસ આકારની. તો આપણે અહીં લખી શકીશું માટે ટેબલની પરિમિતિ બરાબર સૂત્ર બનશે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આમાં કિંમત મૂકીએ તો 2 ગુણ્યા લંબાઈ છે 2.25 વત્તા પહોળાઈ છે 1.50. હવે આ 2 ગુણ્યા 2.25 વત્તા 1.50 જે આપણને મળશે 3.75 અને 3.75 ગુણ્યા 2 તો આપણને જવાબ મળશે 7.50 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, આને આપણે લખી શકીએ 7 મીટર અને 50 સેન્ટીમીટર. હવે આપણે નીચે લખી દઈશું. આમ ટેબલની સપાટીની પરિમિતિ 7 મીટર 50 સેન્ટીમીટર હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 જોઈએ. 32 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? તો આપણે લખી દઈશું અહીં લંબાઈ L બરાબર 32 સેન્ટીમીટર અને પહોળાઈ B બરાબર 21 સેન્ટીમીટર માટે આપણે શું જોઈએ છીએ? કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? તો આપણે લખીએ લાકડાની પટ્ટીની લંબાઈ બરાબર લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિ એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે આ 2 એમના એમ ગુણ્યા લંબાઈ છે 32 વત્તા પહોળાઈ છે 21. હવે આ 2 એમના એમ ગુણ્યા 32 વત્તા 21 તો આપણને મળશે 53. હવે 53 ગુણ્યા 2 કરીશું તો આપણને જવાબ મળશે 106 સેન્ટીમીટર. તો હવે આપણે નીચે જવાબમાં લખી શકીએ છીએ. આમ 106 સેન્ટીમીટર લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1ની અંદર પ્રશ્ન નંબર 1 થી લઈને 4 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.